નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય ગુજરાતીનો પાઠ નંબર 16 જાત્રા ફળીના સ્વાધ્યાયની સમજૂતી મેળવીશું। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 16 જાત્રા ફળી સ્વાધ્યાય સમજૂતી। પહેલું વાતચીત, એમાં પહેલું છે તમે ક્યારેય જાત્રાએ ગયા છો? ક્યાં? હું મારા પરિવાર સાથે દિવાળીના વેકેશનમાં દ્વારકા અને સોમનાથની જાત્રાએ ગયો હતો। દ્વારકાધીશ મંદિરની ભવ્યતા અને સોમનાથ મંદિરનો દરિયા કિનારો ખૂબ યાદગાર છે। બીજું, તમે જાણતા હો તેવા યાત્રાધામોના નામ જણાવો। હું જાણું છું તેવા ગુજરાતના મુખ્ય યાત્રાધામો આ મુજબ છે: સોમનાથ મંદિર, દ્વારકાધીશ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, અક્ષરધામ મંદિર, ડાકોર કૃષ્ણ મંદિર વગેરે। ત્રીજું, ધાર્યો કરવા માટે તમે કોઈ સંકલ્પ કરો છો? કેવા? હા જવાબ: હા, મારું સફળ વ્યક્તિ બનાવવું ધ્યેય પામવા મેં કેટલાક સંકલ્પ કર્યા છે। દરરોજ સવારે વહેલા ઉઠીને યોગા કરવા। બીજું, દરરોજ ઓછામાં ઓછા 2-3 કલાક અભ્યાસ કરવો। ત્રીજું, મોબાઈલનો જરૂર પૂરતો ઉપયોગ કરવો। ચોથું, માતા પિતાની વાત માનવી અને તેને મદદ કરવી। આ સંકલ્પો મને મારા લક્ષ્યાંકો સુધી પહોંચવામાં મદદ કરશે એવી મને આશા છે। ચોથો પ્રશ્ન, તમે ક્યારેય ડૉક્ટર પાસે દવા લેવા જવાનું થયું છે? શા માટે? હા, જ્યારે હું ધોરણ 7માં અભ્યાસ કરતો હતો ત્યારે મને ટાઇફોઇડ થયો હોવાથી 10 દિવસ સુધી મારે ડૉક્ટર પાસે દવા લેવા જવાનું થયું છે। પાંચમું, તમને મોજશોખમાં પૈસા વાપરવા ગમે કે કોઈને મદદરૂપ થવું ગમે? મને મોજશોખ પાછળ પૈસા વાપરવા કરતાં કોઈને જરૂરિયાતમંદને મદદરૂપ થવું ગમે। છઠ્ઠું, તમે કોઈને મદદ કરી છે? ક્યારે? હા, હું કેટલીક વાર મારા મિત્રો મારાથી થઈ શકે તેટલી મદદ કરું છું। પ્રશ્ન 7, જો તમે કોઈને મદદ કરવા ઈચ્છતા હો તો કેવી રીતે મદદ કરશો? મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના ગુજરાતી વિષયના દરેક પાઠના સ્વાધ્યાયની સમજૂતી એટલે પ્રશ્નના જવાબ સાથે આપેલી છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। આ ઉપરાંત મિત્રો, તમારે આ પાઠની PDF જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે। તે એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની તમે PDF મેળવી શકો છો। અને મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી। બીજું, ઉદાહરણ મુજબ અર્થ આપી વાક્ય પ્રયોગ કરો। સાંત્વનદાયી એટલે સાંત્વનતા આપનાર, ફળદાયી એટલે ફળ આપનાર, લાભદાયક વાક્ય: મહેનત અને લગનથી કરેલું કાર્ય હંમેશા ફળદાયી નીવડે છે। બીજું, દુઃખદાયી એટલે દુઃખ આપનાર, મિત્રોનો વિશ્વાસઘાત એ જીવનનો સૌથી દુઃખદાયી અનુભવ હોય છે। આનંદદાયી એટલે આનંદ આપનાર, વસંત ઋતુમાં ખીલેલા રંગબેરંગી ફૂલો આનંદદાયી દ્રશ્ય સર્જે છે। ત્રીજું, આપેલા સ્થાનિક ભાષાના શબ્દોને માન્ય ભાષામાં લખી વાક્ય પ્રયોગ કરો। પાસે એટલે નજીક, પાસે આય બે, નીકર નહીં તો નહીતર, તું અહીંયા આય નીકર મારોય, પાણા પથ્થર, પાણા એટલે દેવ નહીં। ટેશન એટલે સ્ટેશન, સ્ટેશન હજુ દૂર છે। પોગાડ એટલે પહોંચાડ, મારા પહી પોગાડ। ત્યાર પછી કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો અહીંયા હુંફાળો, રોટલાનું, પરાણે, ઠાકોરજી અને પોતાનો દિયર આ ખાલી જગ્યા છે। મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી। ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આ પ્રકારના અને સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય। આ ઉપરાંત આ પાઠની PDF જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી તમને આ પાઠની PDF મળી જશે।
પાંચમું, આપેલા વિકલ્પ માટે સાચો વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું, લેખકને જૂઠનો આશ્રય લઈ ખાવાનું ટાળ્યું. તો એનો જવાબ આવશે ક, બીમારીને લીધે ભૂખ નથી લાગતી એવું લેખક પોતાની માને જણાવવા નથી માંગતા. સાંજ પડતા લેખકને ખૂબ થાક લાગે છે, કેમ કે? એનો જવાબ છે બ, લેખકના શરીરમાં બીમારીએ ઘર કર્યું છે તેથી. ત્રીજું, કાકીમાએ છેલ્લી ઈચ્છા. તો એનો જવાબ છે ક, જાત્રા કરવાની હતી. ચોથું, ડૉક્ટર વસાવડાએ શરીર તપાસીને નિદાન કર્યું. ક, તમારા જમણા ફેફસા પર ક્ષયની અસર છે. પાંચમું, કાકીમાએ જાત્રા કરવાનું માંડી વાળ્યું, કેમ કે? ક, બીમાર ભત્રીજાને દવા માટે પૈસાની જરૂર હતી. છઠ્ઠું, વાક્ય કોણ બોલે છે તે પાઠના આધારે કહો. પહેલું, તમારા શરીરમાં નબળાઈ છે, ડૉક્ટર વસાવડા. બીજું, તમે જાત્રાએ આવવાની ના પાડો છો તેની મને નવાઈ લાગે છે, વનરાવ દાસ. ત્રીજું, ભાઈ આપણા શરીરની કાળજી લેવી જોઈએ, લેખકના માતા. અરે દોસ્ત, જમો જમો, હજુ થોડું લો, પાનાચંદ. સાતમું, માએ વાક્ય અધૂરું મૂક્યું, ગુરુવારે કાકીમાં અહીં આવે છે ત્યાં સુધી પાઠ વાંચો. સાચી વિગત હોય તો જાત્રા ફળી લખો અને ખોટી વિગત હોય તો જાત્રા ટળી લખો. તો પેલું, શેઠ ખૂબ દયાળુ હતા, તો સાચું વાક્ય છે, જાત્રા ફળી. બીજું, ઘરેથી નક્કી કરીને નીકળ્યો, ડાક્ટર પાસે જઈ આવું, જાત્રા ફળી, સાચું વાક્ય. ત્રીજું, હું સાચું જ બોલી ગયો કે મારે જમવું નથી, જાત્રા ટળી, એટલે ખોટું વાક્ય છે. ચોથું, કાકીમાં આવતા મહિને આવવાના છે, જાત્રા ટળી. પાંચમું, કાગળ પાંચંદનો આવ્યો હતો કે ગુરુવારે આવશે, જાત્રા ટળી. આઠમું, પ્રશ્નના ઉત્તર લખો. પહેલું, લેખકનું ઘર બહુ સગવડવાળું નહોતું, આવું શાના પરથી કહી શકાય? લેખકનો પગાર 100 રૂપિયા હતો, તેમાંથી તેઓ એક ઓરડાના જે ઘરમાં રહેતા હતા તેનું ભાડું 13 રૂપિયા હતું. આમ લેખક, તેમની બા અને પત્ની એમ 3 વ્યક્તિના પરિવારનું ઘર ખર્ચ પછી રૂપિયા વધતા ન હોવાથી તેમનું ઘર બહુ સગવડતાવાળું ન હતું. બીજું, જમવા બાબતે લેખક જૂઠું કેમ બોલ્યા? ઉત્તર, બીમારીને કારણે લેખક ખાવાની ના પાડે તો લેખકના બા અને પત્ની કેમ ખાવું નથી એમ પૂછે તો બીમારીની વાત જણાવીશ તો તેઓ જીવ બાળશે અને તેમની ભૂખ મરી જવાથી તેઓ બિચારા ખાઈ પણ નહીં શકે, તેમ વિચારી લેખક જમવા બાબતે જૂઠું બોલ્યા. ત્રીજું, માએ લેખકને ડાક્ટર અને વૈદ્યને દેખાડવા કહ્યું, કારણ કે લેખક થોડા સમયથી સાંજે કામ પરથી આવે ત્યારે તેનું આખું શરીર ગારા જેવું થઈ જતું, આંખો બળતી, માથું ભારે ભારે લાગતું અને ઘરે આવીને ખાવાની ઈચ્છા ન રહેતી. મોંમાં મોળિયા આવ્યા કરતી. શરીરમાં થયેલા ફેરફારને જોઈ માએ લેખકને ડાક્ટર અથવા વૈદ્યને દેખાડવા કહ્યું. ચોથું, ડૉક્ટરની વાત સાંભળી લેખકની આંખોમાં ઝરઝરિયા કેમ આવી ગયા? તો મિત્રો, અહીંયા આપણે ધોરણ 8 વિષય ગુજરાતીના પાઠનું સ્વાધ્યાયની સમજૂતીનું એટલે કે પ્રશ્નોના જવાબનું આપણે સંપૂર્ણ સોલ્યુશન મૂક્યું છે. મિત્રો, આવા ખાસ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આ પાઠની તમારે PDF જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી તમે શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. પાંચમું, કાકીમાએ જાત્રાએ જવાનું કેમ માંડી વાળ્યું? કાકીમાએ જાત્રાએ જવાનું માંડી વાળ્યું કારણ કે કાકીમા લેખકના ઘરની પરિસ્થિતિ જાણતા હતા. તેઓ લેખકની સારવાર માટે 3 મહિનાની રજા તથા સારવાર માટે રૂપિયાની જરૂર સમજીને પોતાની જાત્રાને માંડી વાળે છે અને તે રૂપિયા લેખકની સારવાર માટે આપે છે. 9મું, પાઠના આધારે આપેલા વાક્યોને વિગતે સમજાવો. પહેલું, આપણને ગરીબને તો કાયા એ જ મૂડી. ઉત્તર, આ વાક્ય એવું સૂચવે છે કે ગરીબ માણસ પાસે મળી એટલે સંપત્તિ મૂડી છે. તે પોતાના શરીરના શ્રમથી જ રોજીરોટી કમાય, ધન સંપત્તિ નથી હોતી. તેની પાસે માત્ર તેનું શરીર જ એકમાત્ર છે. આ વાક્ય ગરીબ વર્ગની વાસ્તવિકતા દર્શાવે છે કે શરીર તેની આજીવિકાનું સાધન છે.
બીજું, શરીર એકવાર હાથથી જાય પછી કાબૂમાં આવતા બહુ વાર લાગે છે. ઉત્તર, આ વાક્ય એવું સૂચવે છે કે એકવાર સ્વાસ્થ્ય બગડે તો તેને સુધારવા ઘણો સમય લાગે છે. શરીરની તંદુરસ્તી જાળવવી સહેલી છે, પણ બગડ્યા પછી સુધરવી મુશ્કેલ છે. માંદગી આવ્યા પછી સંપૂર્ણ સ્વસ્થ થતાં લાંબો સમય લાગે છે. આ વાક્ય સ્વાસ્થ્યની જાળવણીનું મહત્ત્વ સમજાવે છે અને તંદુરસ્તી એ મોટી મૂડી છે તેનું સૂચન કરે છે. 10મું, આ વાર્તાના આધારે વર્ગમાં નાટક સ્વરૂપે ભજવો. તો તમારે અહીંયા વાર્તા છે અને મિત્રો તમારે નાટક સ્વરૂપે ભજવવાની છે. 11મું, મેં કરેલા પ્રવાસ વિષય પર નિબંધ લખો. મેં કરેલો પ્રવાસ. આ વર્ષે અમારી શાળામાંથી દિવાળી રજાઓમાં 5 દિવસનો મહારાષ્ટ્રનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો. એ પ્રવાસમાં હું પણ સહભાગી થયો હતો. અમારી બસ 27મી ઓક્ટોબરના રોજ રાત્રે 9 વાગે અમારી શાળાએથી ઉપડી. અમારી બસમાં 48 વિદ્યાર્થીને 6 શિક્ષકો હતા. બસમાં ગીતો ગાતા, નાચતા, કૂદતા, મજાક મસ્કરી કરતા, રસ્તામાં આવતા ખેતરો, વૃક્ષો, નદીઓ અને તળાવોનું સૌંદર્ય પણ માણતા હતા. મેં એટલો આનંદ ક્યારેય અનુભવ્યો નહોતો. આ રીતનો આપણો પ્રવાસનો નિબંધ છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી, જેથી આપણે આ રીતના સ્વાધ્યાયના પ્રશ્નોની સમજૂતી અને સ્વાધ્યાય પોથીના પ્રશ્નોની સમજૂતી મૂકીએ તો તમને તરત જ ખ્યાલ પડી જાય. બીજું કે મિત્રો, તમારે PDF મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. તે ડાઉનલોડ કરી તમને આ પાઠની PDF પણ મળી જશે. આગળ જે આપણો નિબંધ અધૂરો છે, જોઈએ આગળનું પેજ. આ રીતનો આપણો સંપૂર્ણ નિબંધ થશે. તો મિત્રો, આ હતું આપણું ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ નંબર 16 જાત્રા ફળીની સ્વાધ્યાયના પ્રશ્નોની સંપૂર્ણ સમજૂતી મેળવી. મિત્રો, આવી જ સમજૂતી સ્વાધ્યાયની મેળવવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. બીજું કે મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપેલી છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે આ પાઠની PDF મેળવી શકો છો.